વડોદરા શહેરમાં આજથી ભક્તિનો અનોખો માહોલ સર્જાયો। સુરસાગર તળાવ પાસે આવેલા શ્રી હઠીલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। અખંડ રામ નામ ધૂનની ગુંજ સાથે સમગ્ર વિસ્તાર શ્રી રામ જય જય રામની ધૂનથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું। 26 માર્ચથી શરૂ થયેલી આ પવિત્ર રામધૂન 2 એપ્રિલ સુધી સતત ચાલશે। સવારના પ્રભાતથી જ ભક્તો મંદિરમાં ઉમટી રહ્યા છે। રામ નામના જાપ સાથે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ સર્જાયો છે। 2 એપ્રિલના રોજ સાંજે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે, જ્યારે રાત્રે યુવા વક્તા દર્શન ભટ્ટના મધુર કંઠે સુંદરકાંડ પાઠ ભક્તિમય વાતાવરણને વધુ ઊંચાઈએ લઈ જશે। આ સમગ્ર આયોજન શ્રી હઠીલા હનુમાન સુંદરકાંડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શહેરના અનેક ભક્તો ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે। આવો આ પવિત્ર અવસર પર આપણે પણ ભક્તિમાં લીન થઈએ અને સમાજમાં એકતા, શાંતિ અને સંસ્કારનો સંદેશ ફેલાવીએ। जय श्रीराम। सर्व भावी भक्तों ने આપણે જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજથી સવારે 6 કલાકે રામનવમીના પર્વરે આજે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય રામની અખંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેની પૂર્ણાહુતિ તારીખ 2ના હનુમાન જન્મોત્સવ સવારે કરવામાં આવશે। તે નિમિત્તે આજે આપણે તમે જોઈ શકો છો કે દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતાં રામધૂન કરવામાં આવે છે। રાતે 10 કલાકે રાતના આપણે શ્રી લક્ષ્મીનારાયણ મંડળ બી આવે છે, જે 10 થી 12 અહીંયા બહાર ધૂન કરે છે। તથા આ નિમિત્તે અમે તારીખ 2ના હનુમાન જન્મોત્સવે સવારે 5:30 કલાકે દાદાનો જન્મ કરવામાં આવશે, તથા ત્યારબાદ દાદાને નવો શૃંગાર કરવામાં આવશે, તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે, અને ત્યારબાદ બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે, અને ત્યારબાદ સાંજના 6 કલાકથી આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, અને ત્યારબાદ રાત્રે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે। તો આ તમામના દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે। શ્રીરામ જય રામની ધૂન એ આપણે તમારે જે બી કષ્ટ હોય, જે કંઈ બી હોય એ દૂર થઈ જાય છે। તથા હનુમાનજી મહારાજને તમે કંઈ બી નહીં પણ શ્રીરામ જય રામની ધૂન ખાલી સંભળાવો, તેનાથી બી દાદા ખુશ થઈ જાય છે। અને આનો મહિમા એટલો છે કે તમે કોઈ બી આ કળીકાંડની અંદર તમે બીજું કોઈ બી ના કરી શકો, તમે યજ્ઞ છે, પૂજા છે, પાઠ છે, કંઈ બી ના કરી શકો, પણ તમે શ્રીરામ જય રામની ધૂન કરો, તેનાથી બી તમારો બહુ સુધરી જાય છે। જય શ્રી રામ।